Welcome to Homeo Shakti. So many students have confusion about how to understand and how to write the compare and contrast. કોઈપણ મેડિસિનનું કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ તમારે લખવું હોય ને તો સૌથી પહેલા શરત એક જ છે કે તમને એ મેડિસિન બરાબર આવડતી હોવી જોઈએ. તમે મેડિસિનને બરાબર સમજ્યા હશો તો તમે ઇઝીલી એનું કમ્પેર કોન્ટ્રાસ્ટ લખી શકશો. તમે રૂટીન લાઈફમાં પણ રોજબરોજ જાણતા અજાણતા કેટલી વસ્તુ વચ્ચે કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કરો છો. ફોર એક્ઝામ્પલ કે તમે માની લો કે તમારા બે ફ્રેન્ડ્સ છે અને તમારે બે ફ્રેન્ડ્સને તમારે યાદ રાખવા છે, તો તમે શું કરો છો યાદ રાખવા માટે? તમે સિમ્પલ કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કરો છો. તમે બંને ફ્રેન્ડની હાઈટ કેટલી છે, ઊંચા છે કે નીચા છે, જાડા છે કે પતલા જ છે, એમની હેરસ્ટાઈલ કેવી છે, એમના હેરનો કલર કેવો છે, એમનો સ્વભાવ કેવો છે, એકને વધારે ગુસ્સો આવે છે, બીજાને ઓછો ગુસ્સો આવે છે, એમને શું ગમે છે અને શું નથી ગમતું, આ બધી વસ્તુઓ વચ્ચે તમે શું કરો છો? કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ અને યાદ રાખવાનો પ્રયત્ન કરો છો. સો ઇટ ઇઝ અ ઇઝીએસ્ટ વે ટુ લર્ન ધ મેથેમેટિકા. ઇટ ઇઝ અ વન ઓફ ધ વે ટુ સ્ટડી ધ મેથેમેટિકા. સો આજે હું તમને અહીંયા કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ માટે સેપિયા અને પ્લેટિનાના માઇનનું એક્ઝામ્પલ આપીશ. તો ચલો સમજીએ સેપિયા પ્લેટિના માઇનનું કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ. અહીં મેં સેપિયા પ્લેટિના વચ્ચે કોન્ટ્રાસ્ટ પહેલા લખ્યું છે. હવે જ્યારે તમે કોન્ટ્રાસ્ટ કોઈ પણ બે મેડિસિન માટે કરતા હોય ને ત્યારે તમારે પહેલા પોઈન્ટ નક્કી કરવા પડે કે તમે કયા પોઈન્ટ પર એ બંને વચ્ચે ડિફરન્શિએટ કરવા માંગો છો. તો અહીંયા આસ્પેક્ટમાં મેં પણ પોઈન્ટ લખ્યા છે. તો પહેલો પોઈન્ટ છે ઇમોશનલ સ્ટેટ. તો ઇન સેપિયા indifference especially toward the family and loved ones, and in platina pride and haughtiness feel superior to other. તમને બધાને ખબર છે કે સેપિયા ઇન્ડિફરન્સ માટે જાણીતી છે અને પ્લેટિના સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ માટે, કે પ્લેટિના એવું સમજે છે કે બધા જ લોકો એનાથી શું છે? ઇન્ફિરિયર છે અને પોતે સુપીરિયર છે. સેકન્ડ ઇઝ ઇરિટેબિલિટી. ઇન સેપિયા ઇરિટેબલ ફ્રોમ સ્લાઇટ કોઝ એસ્પેશિયલી બિફોર મેન્સીસ, કે મેન્સીસ પહેલા એની જે ઇરિટેબિલિટી છે એ વધી જાય છે, એ નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે, ઇરિટેબલ થઈ જાય છે. ઇન પ્લેટિના contemptuous, easily offended by trivial things. So first, what is the meaning of the contemptuous? So contemptuous means express a deep dislike and lack of respect to other. પ્લેટિનામાં સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ છે એટલે આપણને બધાને ખબર છે કે એને રિસ્પેક્ટ જોઈએ છે પણ સામે એને કોઈને રિસ્પેક્ટ આપવી નથી. એટલે જો સહેજ પણ એને ડિસરિસ્પેક્ટ થશે અથવા તો કોઈ એને ક્રિટિસાઇઝ કરશે તો તરત જ એ શું થઈ જશે? ઇરિટેબલ થઈ જશે. થર્ડ વન ઇઝ ધ ડિપ્રેશન. ઇન ડિપ્રેશન સેપિયા સેડ, વીપી, feels overwhelmed and burdened, may cry without reason. ડિપ્રેશન સ્ટેટમાં સેપિયા રડે છે પણ સેપિયાને પોતાને ખબર નથી કે એ કેમ રડે છે. અહીંયા હું તમને પલ્સેટિલા અને નેટ્રમ્યુર સાથે સેપિયાનું કમ્પેરિઝન કરી બતાવું કે જો પલ્સેટિલા હશે તો પલ્સેટિલા ઇઝીલી વીપ because she wants the sympathy, she wants the consolation. એ રડશે તો કોઈ એને સિમ્પથી આપશે, એને બિચારી બાપડી કહેવામાં વધારે રસ છે. જ્યારે નેટ્રમ્યુર રડશે પણ એ એવી જગ્યાએ જઈને રડશે કે ક્યાંય કોઈને ખબર ના પડે કે રડી રહી છે, એક ખૂણામાં બેસીને રડશે. કેમ? કે he doesn't want to sympathy, doesn't want to consolation. એને બિચારી બાપડી કહેવાનું ગમતું નથી. જ્યારે સેપિયા એ પલ્સેટિલા અને પ્લેટિના કરતા સાવ અલગ છે, કે કેમ રડે છે એનું રીઝન એને જ ખબર નથી. એટલે વીપિંગ પલ્સેટિલામાં પણ છે, સેપિયામાં પણ છે અને પ્લેટિનામાં પણ છે, પણ ત્રણેયના કોઝ અલગ અલગ છે. નાઉ પ્લેટિના ડિપ્રેશન ફ્રોમ wounded pride or disappointment in love may feel isolated due to superiority. કે પ્લેટિના જે છે એના માટે શું છે? પ્લેટિનાનો ઈગો ઇમ્પોર્ટન્ટ છે. પ્લેટિના ઇગોસ્ટિક છે, અહંકારી છે, ઘમંડી છે. એટલે જ્યારે એનો અહમ ઘવાશે ત્યારે એ શું થશે? ડિપ્રેશન
સ્ટેટમાં જતી રહેશે. વારંવાર અહમ ગવાવાના કારણે એને એવું લાગશે કે એનું ઇન્સલ્ટ થઈ રહ્યું છે, એને લોકો હર્ટ કરી રહ્યા છે, એન્ડ ધેન શી ગોઈંગ ટુવર્ડ ધ ડિપ્રેશન સ્ટેટ. Company in Sepia desire to be alone and fear to live alone. સેપિયાને એકલું રહેવું છે અને એકલા રહેવાનો પણ ડર લાગે છે, કારણ કે સેપિયાને પોતાને ખબર નથી કે એને શું જોઈએ છે. ઇન પ્લેટિના નીડિંગ અધર પીપલ ઓનલી એઝ એડમાયર. પ્લેટિનાને એવા લોકોની કંપનીની જરૂર છે કે જે લોકો એના વખાણ કરે, જે લોકો એની વાહ કરે, જે લોકો એની આસપાસ ફરે, જે લોકો એની બટર પોલિશિંગ કરે, એવા લોકોની કંપનીની એને જરૂર છે. ફેમિલી ઇન સેપિયા ઇનડિફરન્સ ટુ હસબન્ડ, ચિલ્ડ્રન એન્ડ ડોમેસ્ટિક ડ્યુટીઝ. કે એના ડિયર વન નિયર વનથી શું થઈ જાય છે? ઇનડિફરન્સ થઈ જાય છે. ઇનડિફરન્સ મીન્સ લેક ઓફ ઇન્ટરેસ્ટ. ઇન પ્લેટિના no indifference to family but see herself as superior even to them. પ્લેટિનામાં ઇન્ડિફરન્સ નથી, પણ પ્લેટિનામાં શું છે? સુપેરિટી કોમ્પ્લેક્સ છે. એટલે એના પોતાના ફેમિલી મેમ્બરને પણ શું માને છે? એમનાથી ઇન્ફિરિયર. એવું માને છે કે એના ફેમિલી મેમ્બર એના લાયક નથી. એ ખોટી જગ્યાએ બોર્ન થઈ છે. ખરેખર એને કોઈ રોયલ ફેમિલીમાં બોર્ન થવા જેવું હતું. એ ચાલશે તો ક્વીનના જેમ ચાલશે. એના બિહેવિયરમાં પણ તમને ત્યાં ક્વીન દેખાશે. એટલે પ્લેટિનામાં શું છે? સુપેરિટી કોમ્પ્લેક્સ, અને એ સુપેરિટી કોમ્પ્લેક્સ એના ફેમિલી મેમ્બર સાથે પણ હોય છે. નાઉ ઇન પ્રાઇડ ઇન સેપિયા નોટ પ્રાઉડ, મોર સેલ્ફ નિગ્લેક્ટિંગ એન્ડ વોર્ન આઉટ ફિલિંગ. ઈગો દરેક માણસમાં હોય છે, પણ પ્લેટિના ઇગોસ્ટિક છે, જ્યારે સેપિયા છે ઇગોસ્ટિક નથી. કેમ કે ઈગો તમારામાં હોય, મારામાં પણ હોય, કેમ કે ઈગો વગર કોઈ માણસ સર્વાઈવ થઈ શકે નહીં. પણ સેપિયામાં જે ફિલિંગ છે એના ઈગોના કારણે નથી, પણ શું છે કે એને નિગ્લેક્ટિંગ કે એના એક્ઝિસ્ટન્સની કોઈ નોંધ લેતું નથી. એના કારણે શું થાય છે? ડિપ્રેશન સ્ટેટમાં જાય છે. જ્યારે પ્લેટિના એક્સેસિવલી પ્રાઉડ, કન્સિડર અધર ઇન્ફિરિયર. પ્લેટિનામાં એટલો બધો ઈગો છે, ઇગોસ્ટિક છે, સુપેરિટી કોમ્પ્લેક્સ છે કે એવું માને છે કે બીજા લોકો એનાથી શું છે? ઉતરતી કક્ષાના છે, એના ક્લાસના નથી, ઇન્ફિરિયર છે. Then sensitivity in sepia, oversensitive to music, emotion and pain. Why in platina? Oversensitive emotionally but with contempt for others feeling. પ્લેટિના સેન્સિટિવ છે, ઓવર સેન્સિટિવ છે, પણ જસ્ટ ને જસ્ટ પોતાના માટે, બીજાના માટે નહીં. એને રિસ્પેક્ટ જોઈએ છે, એને અટેન્શન જોઈએ છે, પણ એને કોઈને રિસ્પેક્ટ આપવી નથી. Then elements from in sepia, hormonal imbalance, overwork, suppress emotion, especially in women, is that from childcare and housework. સેપિયાનું જે એલિમેન્ટ ફ્રોમ છે ને, એમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ ટોપ પર છે. જ્યારે આપણે સેપિયાની પર્સનાલિટી જોઈશું ત્યારે ડિસ્કસ કરીશું. ઇન પ્લેટિના, સપ્રેસ ઇમોશન, wounded pride, egotism, unfulfilled desire or trauma. Now, mental symptoms during menses in sepia, worse before and during menses, irritable, sadness and depressed. કે મેન્સીસ પહેલા અને મેન્સીસ દરમિયાન સેપિયામાં ઇરિટેબિલિટી વધી જાય છે, સેડનેસ વધી જાય છે અને ઘણીવાર ડિપ્રેસ પણ થઈ જાય છે. ઇન પ્લેટિના, વર્સન ડ્યુરિંગ મેન્સીસ, ફીલ્સ પ્રાઉડ, લોનલી ઓર સેક્સ્યુઅલ અરાઉઝ. કે મેન્સ્ટ્રુએશન વખતે એનું જે પ્રાઉડ છે અથવા તો એનો જે ઈગો છે એ વધી જાય છે. સાથે સાથે એને શું ફિલિંગ આવે છે? કે એકલી પડી ગઈ છે. એ ફિલિંગ એની મેન્સ્ટ્રુએશન વખતે એક્સ્ટ્રીમ લેવલે હોય છે. Then tendency in sepia, suicidal tendency. In platina, homicidal tendency, wants to kill her husband and children when she knife and blood. When they away from home, they pray to God for their safely return to home. અહીંયા તમને બાયપોલારિટી જેવું દેખાશે, પેરાનોઇડ પર્સનાલિટી જેવું, અને મૂડ સ્વિંગ જેવું પણ તમને લાગશે કે એક બાજુ બ્લડ ને નાઇફ જોવે છે ત્યારે એના હસબન્ડ ને બાળકોને મારવાની ઈચ્છા થાય છે, અને એક બાજુએ જ્યારે ઘરની બહાર હોય છે ત્યારે એમના સેફલી રિટર્ન માટે ભગવાનને પ્રે કરે છે. પણ સેપિયા અને પ્લેટિનામાં જો મેઇન ડિફરન્સ જોવા જઈએ ને, તો પ્લેટિના શું કરે છે?
પોતાના ડિયર વન અને નિયર વનને ઇન્જ્યોર કરવાની, હાર્મ કરવાની કોશિશ કરે છે. પોતાને ઇન્જ્યોર નથી કરતી. જ્યારે સેપિયા શું કરે છે? પોતાને હાર્મ કરે છે. Then key mental themes in sepia: indifference, weariness, hormonal emotional swing, and burden. In platina, arrogance, haughtiness, pride, isolation, and self-importance. Love in sepia: love is not shown as affection, means that love exists but its manifestation is benign and can't be expressed. એવું નથી કે પ્લેટિના જે પહેલા એના હસબન્ડને ચિલ્ડ્રનને લવ કરતી હતી ને હવે લવ નથી કરતી. લવ તો કરે જ છે પણ એનું એક્સપ્રેશન નથી કરી શકતી. ઇન પ્લેટિના, લવ ઇન પ્લેટિના ઇઝ રિલેટેડ ટુ ધ નાર્સિસિઝમ એન્ડ ઇગોસ્ટિક. કે જે પ્લેટિના છે એનો જે લવ છે એ શું છે? સેલ્ફ લવ. એ પોતાની જાતને જ લવ કરે છે, એ બીજા કોઈને લવ કરતી નથી. ટેમ્પરામેન્ટ in sepia, melancholic temperament; in platina, hysterical mood. So in simple terms, sepia is like the exhausted, emotionally drained woman, tired of giving, needing space, feeling dull and indifferent. Platina is like the queen, proudly woman, feels superior, distance herself, emotionally out of arrogance and non-fatigue. So main difference એ છે કે સેપિયામાં ઇનડિફરન્સનેસ છે અને પ્લેટિનામાં સુપેરિટી છે. તો અહીંયા આપણે સેપિયા અને પ્લેટિના માઇન્ડનું કોન્ટ્રાસ્ટ જોયું. હવે આપણે સેપિયા અને પ્લેટિના માઇન્ડનું કમ્પેરિઝન જોઈશું. તો કોન્ટ્રાસ્ટમાં આપણે એક જ પોઈન્ટ ઉપર બંને મેડિસિનને ડિફરન્શિએટ કરી. હવે એવા પોઈન્ટ જોઈશું કે જે બંને મેડિસિનમાં કોમન છે. પોઈન્ટ્સ કોમન હશે પણ એના પાછળનું રીઝન, એના પાછળનું એક્સપ્રેશન શું હશે? અલગ અલગ હશે. So both are female medicines. Depression and mood swings seen in both medicine. Both remedies show phase of sadness, gloom and dissatisfaction. Irritability and anger, become snappish, easily offended. Aversion to loved ones, neglects or avoid family duties and relationship. અહીંયા બંનેમાં લવ અને ડિયર વનથી એવર્ઝન છે પણ સેપિયામાં કેમ છે? બીકોઝ ઓફ ધી ઇનડિફરન્સ અને લેક ઓફ ઇન્ટરેસ્ટ છે. બરાબર? એ બીજા માટે બહુ બધા કામ દોડીને કરે છે. એમાં ને એમાં એ પોતાનું ધ્યાન નથી રાખી શકતી અને છતાંય જ્યારે એની વાત સાંભળવાવાળું કોઈ નથી, એના એક્ઝિસ્ટન્સની નોંધ લેવાવાળું કોઈ નથી, ત્યારે શું થઈ જાય છે? એનામાં ઇનડિફરન્સને ક્રિએટ થાય છે. જ્યારે પ્લેટિનામાં નિગ્લેક્ટ ઓર એવોઇડ ફેમિલી ડ્યુટીઝ એન્ડ રિલેશનશિપ, કેમ કે એ શું માને છે કે આ બધા કામ કરવા એ સર્જાઈ નથી, એ બીજા કરતા શું છે? સુપિરિયર છે અને એની ફેમિલી એનાથી ઇન્ફિરિયર છે, એટલે શું કરે છે? એને એવર્સન ટુ લવ વન્સ થાય છે. ઇમોશનલ કોલ્ડનેસ, lack of affection, distance in relationship seen in both medicine, but reason behind it is different. Then separation of emotional leading to somatic complaint in both medicine. So સેપિયા અને પ્લેટિનામાં ઘણા સિમ્પટમ્સ એવા છે જે કોમન પણ છે. આ રીતે જેમ મેં સેપિયા અને પ્લેટિનાના માઇન્ડમાં કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કર્યું, એવી રીતે તમે કોઈ પણ મેડિસિનમાં ઇઝીલી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ લખી શકો છો. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. ગ્રેટ લીડર ઇન ઓફિસ બટ ટીમિડ એટ હોમ, મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. લાઇકોપોડિયમનો પેશન્ટ જો કોઈ ઓફિસમાં બહુ સારી પોઝિશન ઉપર હશે અને એણે પાર્ટી આપી હશે ઘરે, તો એના જે એમ્પ્લોયી હશે ને એનું ઘરમાં બિહેવિયર જોઈ અને કહેશે કે સાહેબ ઓફિસમાં તો વાઘ બનીને ફરે છે અને ઘરમાં તો બિલાડી જેવા લાગે છે. કેમ? આની પાછળનું રીઝન શું છે? લાઇકોપોડિયમ ઇઝ અ કાવર્ડ. કે લાઇકોપોડિયમને ખબર છે કે ક્યાં લીડરશિપ કરી શકે એવો છે, ક્યાં કોના ઉપર એને કંટ્રોલ રાખી શકે એવો છે. એને ખબર છે કે ઓફિસમાં બોસ છે, એની અંદર ઘણા બધા એમ્પ્લોય કામ કરે છે અને એમને કંટ્રોલ કરવા, એમની ઉપર લીડરશિપ કરવી એના માટે ઇઝી છે. કેમ કે એ એમ્પ્લોય એને ક્યારેય એની સામે આર્ગ્યુ નથી કરવાના, કારણ કે એમને ડર છે કે ક્યાંક સાહેબ નોકરીમાંથી કાઢી મૂકશે તો. એટલે ત્યાં એ લીડરશિપ ઇઝીલી કરી શકે છે. પણ ઘરમાં એને પોતાને ડર છે કે લોકો એની સામે આર્ગ્યુ કરશે, લોકો એને સાચું ખોટું બતાવશે, એટલે એ ઘરમાં શું કરે છે? ટિમિડ બની રહે છે અને ઓફિસમાં લીડર બનીને ફરે છે.
થેન્ક યુ.